ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલ્ક એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર નવેમ્બર સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવી. એ એક્સરસાઇઝનું નામ છે ગરુડ શક્તિ. તો આ એક્સરસાઇઝ શેની એક્સરસાઇઝ છે એના વિશે સમજીશું. આ એક્સરસાઇઝ કોના વચ્ચે થઈ એના વિશે સમજીશું અને આ એક્સરસાઇઝ કેમ થઈ એના વિશે સમજીશું. રાઈટ, એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર ના, વન ડે એક્ઝામ માટે પણ, યુપીએસસી જીપીએસસી માટે પણ, દરેક એક્ઝામ માટે એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય છે એક્સરસાઇઝના પોઈન્ટ ઓફ વ્યૂથી. રાઈટ ના, તો એના વિશે વાત કરીએ. તો એક્સરસાઇઝ ગરુડ શક્તિ. સૌથી પહેલાં તો આ એક્સરસાઇઝની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો આ એક્સરસાઇઝ છે ને એ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે. આ એક્સરસાઇઝ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે અને આ એક્સરસાઇઝ ગરુડ શક્તિ એ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થતી 9મી એડિશન છે. ધ્યાનમાં રાખવાનું છે. અને આ જે ગરુડ શક્તિ એક્સરસાઇઝ થઈ એ કઈ જગ્યાએ થઈ? તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં થઈ. તો એક વર્ષ ઇન્ડિયામાં થાય, એક વર્ષ ઇન્ડોનેશિયામાં થાય, એ રીતના અલ્ટરનેટ બેઝિસ ઉપર એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવે છે. ઓકે, હવે જો એક્સરસાઇઝની વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી એક્સરસાઇઝ 3 ટાઈપની હોય છે. બેઝિક 3 ટાઈપની હોય. એરફોર્સની વચ્ચે એક્સરસાઇઝ થતી હોય, નેવીની વચ્ચે એક્સરસાઇઝ થતી હોય અને આર્મીની વચ્ચે એક્સરસાઇઝ થતી હોય. જો એરફોર્સની વચ્ચે એક્સરસાઇઝ થાય તો એરક્રાફ્ટ પાર્ટિસિપેટ કરે. જો નેવીની વચ્ચે એક્સરસાઇઝ થાય તો નવલ શિપ્સ પાર્ટિસિપેટ કરે. રાઈટ, અને જો આર્મીની વચ્ચે એક્સરસાઇઝ થાય તો કન્ટિન્જન્ટ પાર્ટિસિપેટ કરે, ગ્રુપ્સ પાર્ટિસિપેટ કરે. બરાબર ને, આર્મીના ગ્રુપ પાર્ટિસિપેટ કરે. ઓકે, તો આ જે એક્સરસાઇઝ ગરુડ શક્તિ છે એ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થતી આર્મીની એક્સરસાઇઝ છે. કોની એક્સરસાઇઝ છે ફ્રેન્ડ્સ? આર્મીની એક્સરસાઇઝ છે. અને આ 9મા એડિશનમાં ઇન્ડિયન આર્મી તરફથી પેરાશૂટ રેજિમેન્ટ જે આર્મીનું ગ્રુપ છે, પેરાશૂટ રેજિમેન્ટ એ ઇન્ડિયન આર્મી તરફથી આ એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કરવા માટે ગયું ઇન્ડોનેશિયાના જકાર્તાની અંદર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કયા ક્વેશ્ચન બનતા હોય છે કે હમણાં રિસેન્ટલી એક્સરસાઇઝ ગરુડ શક્તિનું આયોજન કરવામાં આવેલું હતું, તે કયા બે દેશ વચ્ચે થતી એક્સરસાઇઝ છે? ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે થતી એક્સરસાઇઝ છે. કઈ એડિશન હતી તે? 9th એડિશન. ઇન્ડિયા તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું? તો પેરાશૂટ રેજિમેન્ટ દ્વારા. બરાબર, પેરાશૂટ રેજિમેન્ટ દ્વારા ઇન્ડિયન આર્મીની પેરાશૂટ રેજિમેન્ટ છે તેના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. ઓકે, રાઈટ. હવે જે આ એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય છે ને ફ્રેન્ડ્સ, એ શેનો ઉદ્દેશ્ય છે? એનો ઉદ્દેશ્ય વિશે આપણે જો વાત કરીએ તો એકચ્યુઅલી ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે આ એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય છે કે બંને દેશો એ એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસને શેર કરે. બંને દેશો વચ્ચે તાલમેલ સેટ થાય, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇમ્પ્રૂવ થાય, બંને દેશો એક વચ્ચેના જે રિલેશન્સ છે, બાયલેટરલ રિલેશન્સ, તે ઇમ્પ્રૂવ થાય. તો આવા ઉદ્દેશ્યથી આ એક્સરસાઇઝ દર વર્ષે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. બરાબર ના? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે કે એક્સરસાઇઝ ગરુડ શક્તિ કોની વચ્ચે થાય છે, કેમ થાય છે, ક્યાં થઈ, એના વિશે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એનાલોગ સ્પેસ મિશન વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને, એનાલોગ સ્પેસ મિશન, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ જે એનાલોગ સ્પેસ મિશન છે ને, એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? ઈસરો દ્વારા. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે આપણી સ્પેસની સંસ્થા છે, બરાબર, ઈસરો, એના દ્વારા આ એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. આ ઈસરોનું પહેલું એનાલોગ સ્પેસ મિશન છે, એટલા માટે તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે સમજીએ કે એનાલોગ સ્પેસ મિશન છે શું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આ પિક્ચરમાં, આ એક સ્ટ્રક્ચર છે જે લેહની અંદર બનાવવામાં આવેલું છે. લદ્દાખમાં જે લેહ આવેલું છે ને, લેહ, એ લેહની અંદર આ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. કોના દ્વારા? ઈસરો દ્વારા. હવે આ સ્ટ્રક્ચરનું મહત્વ શું છે કે આ સ્ટ્રક્ચરની અંદર એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે કે જે તમને સ્પેસમાં જોવા મળે. સ્પેસમાં જેટલું પ્રેશર હોય, જેટલું ટેમ્પરેચર હોય, બરાબર, મતલબ એવું એટમોસ્ફિયર કે જે સ્પેસમાં હોય તેવું એટમોસ્ફિયર આ સ્ટ્રક્ચરમાં ક્રિએટ કરવામાં આવે. કેમ? એનો ઉદ્દેશ્ય શું છે?
તો આપણા જે એસ્ટ્રોનોટ્સ છે બરાબર, જે સ્પેસમાં જે ચેલેન્જીસ ફેસ કરી રહ્યા હોય છે એ ચેલેન્જીસને અહીંયા રેપ્લિકેટ કરવામાં આવે, સિમ્યુલેટ કરવામાં આવે, એટલે એમને અહીંથી જ તૈયાર કરીને સ્પેસમાં મોકલી શકાય. ત્યાં જઈને એમના માટે કોઈ વધારે હર્ડલ ક્રિએટ ન થાય, એવા ઉદ્દેશ્યથી એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર, ઓકે. હવે જે તમને કીધું કે એનાલોગ સ્પેસ મિશન વિશે વાત કરીએ તો તે પૃથ્વી ઉપર હાથ ધરવામાં આવેલા એક સિમ્યુલેટેડ મિશન છે, એક સિમ્યુલેશન છે, જે સ્પેસમાં જે ડિફિકલ્ટીઝ એસ્ટ્રોનોટ્સ આપણા ફેસ કરે છે એ ડિફિકલ્ટીઝને અહીંયા સિમ્યુલેટ કરવામાં આવે, જેથી કરીને એસ્ટ્રોનોટ્સ એ ધરતી ઉપરથી તૈયાર થઈને સ્પેસમાં જઈ શકે. બરાબર, ઓકે. હવે આ જે મિશન છે આપણું એનાલોગ સ્પેસ મિશન ઈસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવેલું છે તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થઈ શકે છે. કેમ? કારણ કે તમને ખબર હોય કે ઈસરો એ 2026માં એક મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, ગગનયાન મિશન. ફ્રેન્ડ્સ, ગગનયાન મિશન. ગગનયાન મિશનમાં તમને ખબર જ છે કે ઈસરોનો પ્લાનિંગ શું છે કે આપણા એસ્ટ્રોનોટ્સને સ્પેસમાં મોકલશે. આપણા ઇન્ડિયન એસ્ટ્રોનોટ્સ ઘણા બધા સ્પેસમાં જઈ આવેલા છે, પરંતુ નાસાના મારફતે હવે ઈસરો પોતે ઇન્ડિયન એસ્ટ્રોનોટ્સને સ્પેસમાં મોકલી રહ્યું છે ગગનયાન મિશન અંડરમાં. તો આ મિશનને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ આ એનાલોગ સ્પેસ મિશન કામમાં આવશે. આ ઉપરાંત ભારતનું એક બીજું પણ મિશન છે, ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું. અત્યારે તમને ખબર હશે ફ્રેન્ડ્સ, અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, બરાબર ને, કે જ્યાં આપણા જે ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે સુનિતા વિલિયમ્સ એ ઘણા સમયથી ફસાયેલા છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક એવું સ્ટેશન છે કે જ્યાં વૈજ્ઞાનિકો બેસીને રિસર્ચ કરે છે, સ્પેસની અંદર બેસીને રિસર્ચ કરે છે. એવું જ સેમ સ્પેસ સ્ટેશન એ ભારત બનાવવા માંગે છે સ્પેસની અંદર, ભારતીય અંતરિક્ષ સ્ટેશન. તો એ સ્પેસ સ્ટેશન બનાવવા માટે પણ આ મિશન ખૂબ જ હેલ્પ કરશે. બરાબર ને, ઓકે. તો ઈસરો દ્વારા પહેલી વખત આ મિશન બનાવવામાં આવેલું છે એનાલોગ સ્પેસ મિશન, એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઓકે. આ ઉપરાંત જો હું વાત કરું કે આ જે મિશન છે શું એ ઈસરોએ એકલાએ તૈયાર કર્યું છે? નહીં. ઈસરો સાથે ઘણી સંસ્થાએ પાર્ટિસિપેટ કરીને આ મિશનને તૈયાર કર્યું છે. લેહની અંદર ઈસરોએ આકાશ સ્પેસ સ્ટુડિયો સાથે કામ કર્યું છે, લદ્દાખ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે અને આઈઆઈટી બોમ્બે સાથે પાર્ટનરશિપ કરી છે. તો આ 3 સંસ્થા અને ઈસરો, આ 4 સંસ્થાએ ભેગા મળીને આ એનાલોગ સ્પેસ મિશનને તૈયાર કર્યું છે. ઓકે. હવે જે તમને કીધું કે એનું મહત્વ શું રહેશે, કે જે વૈજ્ઞાનિકો સ્પેસની અંદર જે ડિફિકલ્ટીઝ નો સામનો કરે છે એ ડિફિકલ્ટીઝને અહીંયા સિમ્યુલેટ કરવામાં આવશે. બરાબર ને, ઓકે. શું આ દુનિયાનું પહેલું એનાલોગ સ્પેસ મિશન છે? નહીં. દુનિયાના ઘણા ડેવલપ દેશોએ આવા ટાઈપના સ્પેસ મિશન લોન્ચ કરી દીધેલા છે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, નાસાએ નીમો નામનું એક સ્પેસ મિશન લોન્ચ કરેલું હતું, જેમાં સેમ કે જે વાતાવરણમાં જે સ્પેસની અંદર જે સ્થિતિ હોય તેનું અહીંયા રેપ્લિકેશન કરવામાં આવે. નીમો, નાસાનું નીમો છે, આપણું છે એનાલોગ સ્પેસ મિશન. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ આ ન્યૂઝમાં. ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024. નામ પરથી જ ખબર પડે છે કે અહીંયા છે ને સર્વેક્ષણ કરવાનું છે, મતલબ ઇવોલ્યુશન કરવાનું છે. બરાબર, કોનું ઇવોલ્યુશન કરવાનું છે, કેવી રીતના કરવાનું છે, કોણ કરે છે, એના વિશે જોઈએ. ઓકે. હવે એકચ્યુઅલી પહેલા આ સર્વેક્ષણનું નામ હતું નેશનલ અસેસમેન્ટ સર્વે, NAS, રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ. નેશનલ અસેસમેન્ટ સર્વે, પહેલા આ સર્વેક્ષણનું એ નામ હતું. પરંતુ આ વર્ષથી આ સર્વેક્ષણને એક નવું નામ આપવામાં આવેલું છે, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024. પરખનું પોતાનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરફોર્મન્સનું અસેસમેન્ટ કરવાનું છે, રિવ્યુ કરવાનું છે અને એનાલિસિસ કરવાનું છે શેનું? નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટનું. આ પરખનું ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખવાનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું છે. રાઈટ. તો જે નેશનલ અસેસમેન્ટ સર્વેનો જે રિપોર્ટ હતો એનું નવું નામ આપીને પરખ નેશનલ સર્વે, રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 નામ આપવામાં આવેલું છે. હવે આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ની અંદર શું કલેક્ટ કરવામાં આવે છે, શેનું અસેસમેન્ટ કરવામાં આવે છે? તો આ સર્વેક્ષણની અંદર જે ગ્રેડ 3, ગ્રેડ 6 અને ગ્રેડ 9ની અંદર જે બાળકો ભણી રહ્યા છે એ બાળકોનું અહીંયા સર્વેક્ષણ કરવામાં આવે છે.
તેમના હોલિસ્ટિક ડેવલપમેન્ટનું સર્વેક્ષણ કરવામાં આવે છે. કેવી રીતના સર્વેક્ષણ કરવામાં આવે છે? તો MCQ ટેસ્ટ કન્ડક્ટ કરાવીને સર્વેક્ષણ કરવામાં આવે છે. કેવી સ્કૂલના બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવે છે? તો પ્રાઇવેટ સ્કૂલો, ગવર્મેન્ટ સ્કૂલો અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલો, બરાબર ને, જે ટ્રસ્ટના માધ્યમથી ચાલતી હોય. તો આ ત્રણે ત્રણ સ્કૂલોમાં જે ભણતા બાળકો છે, ગ્રેડ 3, ગ્રેડ 6 અને ગ્રેડ 9માં, એમને MCQ ટેસ્ટના માધ્યમથી તેમના હોલિસ્ટિક ડેવલપમેન્ટનું સર્વેક્ષણ કરવામાં આવે છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણની અંદર. ઓકે, શું દરેક બાળકનું સર્વેક્ષણ કરવામાં આવે છે? નહીં. એમાં સેમ્પલ સ્કૂલ લેવામાં આવે. સેમ્પલ સ્કૂલ હરેક ડિસ્ટ્રિક્ટમાંથી લેવામાં આવે. હરેક ડિસ્ટ્રિક્ટની સેમ્પલ સ્કૂલ્સને ઉઠાવવામાં આવે અને એમાં ગ્રેડ 3, ગ્રેડ 6 અને ગ્રેડ 9ના બાળકોનું અહીંયા અસેસમેન્ટ કરવામાં આવે MCQની એક્ઝામના માધ્યમથી. ઓકે, કયા કયા સબ્જેક્ટમાં અસેસમેન્ટ કરવામાં આવે? તો લેંગ્વેજનું એક સબ્જેક્ટ હોય, મેથ્સ હોય, સાયન્સ હોય અને સોશિયલ સ્ટડી, બરાબર ને, આ સબ્જેક્ટ્સમાં તેમનું એસેસમેન્ટ કરવામાં આવે. ઓકે, આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણની આપણે વાત કરીએ. તો દરેક ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ સ્કૂલ છે, પ્રાઇવેટ, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ, એમાંથી અમુક સેમ્પલ સ્કૂલ ઉઠાવીને તેના બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવે છે આ રિપોર્ટની અંદર. દરેક ડિસ્ટ્રિક્ટનું અગર સર્વેક્ષણ કરવામાં આવે તો આખા દેશમાં જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે એ દરેક ડિસ્ટ્રિક્ટમાં એજ્યુકેશન કયા લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે તેનો ડેટા એ ગવર્મેન્ટ પાસે આવી શકે. એ આશયથી આ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 લોન્ચ કરવામાં આવેલું છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા. ધ્યાનમાં રાખવાનું છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક સંસ્થા જ બનાવવામાં આવેલી છે. એકચ્યુઅલી તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, જો હું આખું ફ્લો ચાર્ટ વિશે વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના અંડરમાં એક સંસ્થા કામ કરે છે જેનું નામ છે NCERT, જેની તમે બુક ફોલો કરો છો, NCERT, રાઈટ. એ NCERTના અંડરમાં એક પરખ અસેસમેન્ટ સેન્ટર બનાવવામાં આવેલું છે. પરખ અસેસમેન્ટ સેન્ટર, આ સેન્ટરનું જ કામ છે પરખ નેશનલ સર્વે કરવાનું, બરાબર ને. તો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ કોણ કેરી આઉટ કરે છે? તો પરખ અસેસમેન્ટ સેન્ટર. પરખ અસેસમેન્ટ સેન્ટર કોણ હેન્ડલ કરે છે? તો NCERT. અને NCERTને કોણ હેન્ડલ કરે છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. ઓકે, અને જે આ પરખ અસેસમેન્ટ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવે છે એ જે આપણે નવી એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં લોન્ચ કરેલી છે એને અનુકૂળ, એને અનુલક્ષીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ફ્રાન્સના ફોરેન મિનિસ્ટર દ્વારા કે ફ્રાન્સ છે ને એ ઇવોલ્યુટ કરી રહ્યું છે ઇન્ડિયાનું પિનાકા રોકેટ સિસ્ટમ એના પોતાના યુઝ માટે. તો આપણા માટે આ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે ફ્રાન્સ કોનું ઇવોલ્યુશન કરી રહ્યું છે? ઇન્ડિયાનું પિનાકા રોકેટ સિસ્ટમ. તો આપણે પહેલા પિનાકા રોકેટ સિસ્ટમને સમજીશું, એના પછી આપણે આ આર્ટિકલ ઉપર આવીશું. સૌથી પહેલા પિનાકા રોકેટ સિસ્ટમ શું છે એ તમને ખબર હોવી જોઈએ. પિનાકા રોકેટ સિસ્ટમ શું છે એને સમજતા પહેલા આ રોકેટ સિસ્ટમનું નામ પિનાકા કેમ રાખવામાં આવ્યું એ તમને ખબર હોવી જોઈએ. તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, રામાયણ તમે જોયું હશે. રામાયણમાં જે સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે ભગવાન રામે જે ધનુષને ઉચક્યું હતું એ ધનુષનું નામ છે પિનાકા. એ ધનુષ હાલાકી હતું ભગવાન શિવનું, પણ એ ધનુષનું નામ છે પિનાકા. તો એ ધનુષના નામ ઉપરથી આ રોકેટ સિસ્ટમનું નામ રાખવામાં આવેલું છે પિનાકા રોકેટ સિસ્ટમ, રાઈટ. તો વોટ ઇઝ પિનાકા? આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર. ઓકે, હવે રોકેટ સિસ્ટમની વાત કરીએ. તમે અહીંયા બે ટ્રક જોઈ શકો છો, જો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. આ એકચ્યુઅલી એક ટાર્ટર ટ્રક છે, બરાબર. આ ટાર્ટર ટ્રકની ઉપર આ પિનાકા રોકેટ સિસ્ટમ માઉન્ટ કરવામાં આવેલી છે. તમે જો આ રોકેટ સિસ્ટમની અંદર બે પોડ છે, આ પોડ 1 અને પોડ 2, અને દરેક પોડમાં કેટલા રોકેટ આવી શકે છે? 6 રોકેટ આવી શકે છે. ટોટલ મળીને એક ટાર્ટર ટ્રક ઉપર 12 રોકેટ તમે માઉન્ટ કરી શકો આ રોકેટ સિસ્ટમની અંદર. આ રોકેટ સિસ્ટમની ખાસિયત એ છે કે એક તો તે મૂવેબલ છે કારણ કે તે ટ્રક ઉપર માઉન્ટ કરી શકાય છે. બીજું કે આ 12 રોકેટ સિસ્ટમ છે ને એ માત્ર 44 સેકન્ડના ગાળામાં 12 રોકેટને તમે લોન્ચ કરી શકો છો, માત્ર 44 સેકન્ડના ગાળામાં, બરાબર ને, રાઈટ. તો આ પિનાકા રોકેટ સિસ્ટમ જે DRDO દ્વારા બનાવવામાં આવેલી છે, બરાબર ને. ઓકે, તો આ
રોકેટ સિસ્ટમને પરચેસ કરવા માટે તેનું ઇવોલ્યુશન કરી રહ્યું છે ફ્રાન્સ, બરાબર ને? ઓકે, એ પોતાના પર્પસ માટે. એ રિસન્ટ ન્યૂઝ છે. તો રોકેટ સિસ્ટમ વિશે તમને થોડો ઘણો આઈડિયા આવેલો હશે. હવે જો તમને ફીચર્સ વિશે વાત કરું તો મેં તમને કીધું કે એ પ્રમાણે એની અંદર 2 પોડ હોય છે. દરેક પોડમાં 6 રોકેટ આવી શકે. ટોટલ મળીને 12 રોકેટ 44 સેકન્ડમાં 44 સેકન્ડમાં 12 રોકેટ તમે લોન્ચ કરી શકો. હવે અત્યાર સુધી ભારતે આ પિનાકા રોકેટ સિસ્ટમમાં ઘણા બધા વેરિયન્ટ લોન્ચ કર્યા છે. જેમ કે MK1 વેરિયન્ટ. સૌથી પહેલા પિનાકા રોકેટ સિસ્ટમનું MK1 વેરિયન્ટ હતું, જેમાં રોકેટની રેન્જ હતી 45 કિલોમીટર સુધીની. પછી આવ્યું MK2 રોકેટ. એની રોકેટની રેન્જ કરી 90 કિલોમીટરની. અને આ MK3 રોકેટ છે ને પિનાકા રોકેટ સિસ્ટમના, એ અત્યારે અંડર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. અને જે MK3 રોકેટ જે એનું એડવાન્સ સ્ટેજ બનશે ને એ 300 કિલોમીટરનું બનશે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો મેં તમને કીધું તે પ્રમાણે કે પિનાકા MK1 રોકેટ જે શરૂઆતમાં જે બનાવવામાં આવેલું હતું 45 કિલોમીટરની રેન્જ વાળું હતું. પછી તેને ઇન્હેન્સ કરવામાં આવ્યું, 60 કિલોમીટર ની રેન્જ તેની કરવામાં આવી. પછી પિનાકા MK2 રોકેટ જે શરૂઆતમાં બનાવવામાં આવેલું હતું એ 90 કિલોમીટરની રેન્જ વાળું હતું. પછી તેને ઇન્હેન્સ કરવામાં આવ્યું અને MK3 રોકેટને અત્યારે બનાવવામાં આવી રહ્યું છે. એની રેન્જ 120 કિલોમીટરની છે અને એની સબસિક્વન્ટ જે વેરિયન્ટ્સ બનશે MK3 રોકેટના, એ એની મેક્સિમમ રેન્જ કેટલી બનશે? 300 કિલોમીટરની બનશે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. અને હવે એકચ્યુઅલી જો હું આર્ટિકલ ઉપર જઉં ને તો આર્ટિકલની અંદર જો હું કરંટ અફેર્સને થોડું સાઈડમાં રાખીને ઇન્ટરનેશનલ રિલેશન્સ વિશે વાત કરું તો ફ્રાન્સ આ ઇન્ડિયાનું પિનાકા રોકેટ સિસ્ટમ પરચેસ કરી રહ્યું છે. ફ્રાન્સ એક એવો દેશ કે જે દુનિયાને ડિફેન્સ ઇક્વિપમેન્ટ એક્સપોર્ટ કરે છે, એવો દેશ ઇન્ડિયા પાસેથી આ પિનાકા રોકેટ સિસ્ટમ લઈ રહ્યું છે, બરાબર ને? અને ઇન્ડિયા જે પહેલા ડિફેન્સની અંદર મેક્સિમમ સામાન ઇમ્પોર્ટ કરાવતું હતું, હવે એ ઇન્ડિયા એ એક એવા દેશને સામાન એક્સપોર્ટ કરી રહ્યું છે કે જે દેશ દુનિયાને એક્સપોર્ટ કરે છે. એ ઇન્ડિયા માટે ખરેખર અચીવમેન્ટ છે. પણ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય એ છે કે આ ફ્રાન્સ આ પિનાકા રોકેટ સિસ્ટમને પરચેસ કેમ કરે છે? ફ્રાન્સને તો એની કંઈ ખાસ જરૂર છે નહીં. તો એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, ઇન્ડિયાને એવું લાગે છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર, એમાં યુક્રેનને સપોર્ટ કરવા માટે ફ્રાન્સ એ ઇન્ડિયા પાસેથી પિનાકા રોકેટ સિસ્ટમ પરચેસ કરીને કોને સોંપશે? તે યુક્રેનને સોંપશે. ઇન્ડિયા યુક્રેનને ડાયરેક્ટલી ના આપી શકે, બીકોઝ ઇન્ડિયા અને રશિયા વચ્ચે ઘણા સારા સંબંધો છે, બરાબર. તો ઇન્ડિયા પાસેથી ફ્રાન્સ પરચેસ કરે અને ફ્રાન્સ પછી યુક્રેનને સપ્લાય કરે, એવું બની શકે. અને જો આવું થશે તો ઇન્ડિયા અને રશિયા વચ્ચેના રિલેશન બગડે. તો આ થોડા ઇન્ટરનેશનલ રિલેશન્સની અંદર થોડા કોમ્પ્લિકેશન છે આ ડીલને સાઇન કરવામાં. બાકી ઘણી સારી બાબત છે કે ઇન્ડિયા પાસેથી ફ્રાન્સ આ વસ્તુને પરચેસ કરી રહ્યું છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. હવે એકચ્યુઅલી જે આપણે પિનાકા રોકેટ સિસ્ટમ જે આપણે ડેવલપ કરી રહ્યા છે ને ફ્રેન્ડ્સ, એ એકચ્યુઅલી આપણે એને શેના આધારે ડેવલપ કરી રહ્યા છે? તો રશિયા પાસે પણ એક આવું રોકેટ સિસ્ટમ છે, બરાબર ને? આ રશિયાનું રોકેટ સિસ્ટમ છે, બરાબર, જેમાં એક સાથે ઘણા બધા રોકેટ તમે લોન્ચ કરી શકો. આ રોકેટ સિસ્ટમના આધારે આપણે ઇન્ડિયા આ પિનાકા રોકેટ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ? કે રિસન્ટલી દુનિયાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ થઈ રહી છે 4 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન, આ 10 દિવસની અંદર. મીટિંગનું નામ છે COP29, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 29th નંબરની મીટિંગ છે એટલા માટે. અને આ મીટિંગનું આયોજન બાકુ શહેરમાં થયું છે. બાકુ શહેર ક્યાં આવેલું છે? અઝરબૈજાનની અંદર. તો આ ઇવેન્ટ વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? દુનિયાની સૌથી મોટી, સૌથી ઇમ્પોર્ટન્ટ મીટિંગ કોન્ફરન્સ ઓફ પાર્ટી 29 નંબરની કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી? બાકુની અંદર. બાકુ ક્યાં આવેલું છે? અઝરબૈજાનની અંદર. હવે આ જે મીટિંગ છે એ મીટિંગ શેના ઉપર છે? તો એકચ્યુઅલી આ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની જે મીટિંગ થાય છે ને ફ્રેન્ડ્સ દર વર્ષે, એની અંદર યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે, યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રી છે, દરેકે દરેક દેશ એક ક્લાઇમેટ ચેન્જ ઉપર ડિસ્કશન કરવા માટે આ મીટિંગમાં ભેગા થાય છે. ક્લાઇમેટ ચેન્જ જે અત્યારનો સૌથી મહત્વનો મુદ્દો છે, એ ક્લાઇમેટ ચેન્જ ઉપર ડિસ્કશન કરવા માટે દર વર્ષે આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુએનની દરેક દેશ પાર્ટિસિપેટ કરે છે, બરાબર ને? અને આ વખતે
કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે 29th નંબરની મિટિંગ હતી તે કઈ જગ્યાએ અઝરબૈજાનના બાકુની અંદર જે શરૂ થઈ છે 10 દિવસ આ મિટિંગ ચાલશે તેના ઘણા બધા આઉટકમ આવશે અને એ આઉટકમને આપણે ડિસ્કસ કરીશું આપણા સબસિક્વન્ટ લેક્ચર્સની અંદર બરાબર ને ઓકે હવે આજે આપણે શું કરવાનું છે તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટીસની જે મીટિંગ્સ થઈ રહી છે એને થોડા બેકગ્રાઉન્ડ વિશે એના થોડા પાસ્ટ વિશે જોઈએ બરાબર ને ઓકે હવે ફ્રેન્ડ્સ દુનિયાની અંદર ક્લાઇમેટની ઉપર ફોકસ કરવા માટે સૌથી પહેલા વર્લ્ડ ક્લાઇમેટ કોન્ફરન્સ બનાવવામાં આવ્યું જીનીવાની અંદર ક્યારે 1979ની અંદર પછી 1987ની અંદર એક પ્રોટોકોલ અડોપ્ટ કરવામાં આવ્યો મોન્ટ્રીયલ પ્રોટોકોલ આ પ્રોટોકોલની અંદર એવું કહેવામાં આવ્યું કે જે ઓઝોન લેયરને ડેમેજ કરે છે આપણા વાતાવરણમાં એવા કેમિકલ્સને બેન કરી દેવાના ઓકે એના પછી 1988ની અંદર આઈપીસીસીને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું અને 1990માં આ આઈપીસીસી દ્વારા ક્લાઇમેટ ઉપર પહેલો અસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો પછી 1992ની અંદર કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એ એડોપ્ટ કરવામાં આવ્યું શું એડોપ્ટ કરવામાં આવ્યું કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ અને 1994ની અંદર યુએન ફ્રેમવર્ક ફોર કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ આ એક સંસ્થા બનાવવામાં આવી યુએન ફ્રેમવર્ક ફોર કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એક સંસ્થા બનાવવામાં આવી 1994ની અંદર અને આ સંસ્થા દ્વારા પહેલી વખત કોન્ફરન્સ ઓફ પાર્ટીસ નંબર 1 બર્લિનની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવી આયોજિત કરવામાં આવી યુએન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા COP1 સૌથી પહેલી વખત 1995માં બર્લિનની અંદર એનું આયોજન કરવામાં આવ્યું અને 1997ની અંદર જ્યાં કોન્ફરન્સ ઓફ પાર્ટીસ ત્રીજા નંબરની થઈ રહી હતી ત્યાં ક્યોટો પ્રોટોકોલને એડોપ્ટ કરવામાં આવ્યો ક્યોટો પ્રોટોકોલ બરાબર ને ધ્યાનમાં રાખવાનું છે બરાબર આ ઉપરાંત 2001ની અંદર જ્યારે કોન્ફરન્સ ઓફ પાર્ટી 7th નંબરની થઈ ત્યારે મરક્કશ અકોર્ડને સાઇન કરવામાં આવ્યા પછી 2005માં જે ક્યોટો પ્રોટોકોલને એડોપ્ટ કરવામાં આવેલો હતો તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો 2005ની અંદર બરાબર ને ક્યોટો પ્રોટોકોલને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો અને 2010ની અંદર 11ની અંદર 12ની અંદર સબસિક્વન્ટલી કોન્ફરન્સ ઓફ પાર્ટીસનું આયોજન થતું રહ્યું અને 2015માં અગેન એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ ઓફ પાર્ટીસનું આયોજન થયું એ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કયા નંબરની હતી 21 નંબરની જે ક્યાં થઈ હતી એનું આયોજન પેરિસની અંદર ફ્રાન્સમાં અને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને એડોપ્ટ કરવામાં આવ્યો અને એ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને 2016થી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો જો ફ્રેન્ડ્સ આખો ટાઈમલાઈન તમે જુઓ છેલ્લે જે પ્રોટોકોલ એડોપ્ટ કરવામાં આવેલો હતો 1997ની અંદર ક્યોટો પ્રોટોકોલ એ ક્યોટો પ્રોટોકોલને રિપ્લેસ કરવામાં આવ્યો કોના દ્વારા પેરિસ એગ્રીમેન્ટ દ્વારા COP21ની અંદર 2015માં 2016માં એ પેરિસ એગ્રીમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા બરાબર અને જો હું લાસ્ટ 3 વર્ષની COPની મિટિંગની તમને વાત કરું અત્યારે આ ચાલે છે COP29 કઈ જગ્યાએ અઝરબૈજાન બાકુની અંદર COP28 થયું હતું દુબઈની અંદર અને COP27 જે થયું હતું એ શર્મ અલ શેખ ઇજિપ્તની અંદર બરાબર ને એ તમારે લાસ્ટ 3 લોકેશન ધ્યાનમાં રાખવાના છે રાઈટ તો આ COP29ની અંદર શું ડિસ્કશન કરવામાં આવશે ફ્રેન્ડ્સ આ મિટિંગનો મુદ્દો શું છે તો એકચ્યુઅલી મેં તમને કીધું તે પ્રમાણે કે 2015માં જે લેટેસ્ટ ક્લાઇમેટ એગ્રીમેન્ટ સાઇન થયો હતો પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જેને કહેવામાં આવે છે COP21ની અંદર 2015માં એ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ વિશે અહીંયા યુએને એક સ્ટેટમેન્ટ આપ્યું છે જેના કારણે આપણે આ ન્યૂઝ મળી રહ્યા છે યુએન શું કહે છે એ અલાર્મ રેઝ કરે છે કે તમે જે 2015માં જે પેરિસ એગ્રીમેન્ટ સાઇન કરેલો હતો યુએનની મેમ્બર કન્ટ્રીઝ દ્વારા એ એગ્રીમેન્ટના ટાર્ગેટ તો હજી એચીવ થતા નથી અને તમે અહીંયા આ મિટિંગમાં નવા ટાર્ગેટ્સને એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છો આ યુએનનું કન્સર્ન છે તમારા માટે આ કન્સર્ન ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે યુએને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ વિશે વાત કરી છે આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે શું ફ્રેન્ડ્સ એ જોઈએ જો હું પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો એકચ્યુઅલી મેં તમને વાત કરી તે પ્રમાણે યુએન ફ્રેમવર્ક ફોર કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા આ એગ્રીમેન્ટ એડોપ્ટ કરવામાં આવ્યો 2015માં અને તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો 2016માં આ એગ્રીમેન્ટની અંદર દુનિયાના જે દેશો છે યુએનના દેશો છે તે એગ્રી થયા કે આપણે છે ને બધા ભેગા મળીને ટેમ્પરેચર રાઇઝ કેટલાથી વધારે નહીં થવા દઈએ 1.5થી 2 ડિગ્રી સેલ્સિયસથી વધારે આપણે ટેમ્પરેચર રાઇઝ નહીં થવા દઈએ
મતલબ આપણે બધા ભેગા મળીને કાર્બન એમિશન્સને ઓછું કરીશું, ક્લાઇમેટ ચેન્જના ઇમ્પેક્ટને એડપ્ટ કરીશું, આપણે ડેવલપિંગ કન્ટ્રીઝને મદદ કરીશું. આવા બધા પ્લેજ લેવામાં આવ્યા દુનિયાના દેશો દ્વારા આ પેરિસ એગ્રીમેન્ટની અંદર, અને એક ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો કે આપણે આપણું ટેમ્પરેચર રાઇઝ 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે નહીં થવા દઈએ. આ પેરિસ એગ્રીમેન્ટની અંદર દરેકે દરેક દેશોએ 5 NDC લીધા. નહીં, 5 નહીં, દરેકે દરેક દેશોએ શું લીધું? NDC લીધા. NDC નો મતલબ એક ટાઈપની શપથ, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. દરેકે દરેક દેશોએ NDC લીધા, જેને કહેવાય છે નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. જેનું હું સિમ્પલ ભાષામાં કહું તો દરેક દેશોએ શપથ લીધા, અને આ એગ્રીમેન્ટની અંદર એમને એવું કીધું કે અમે જે શપથ લઈએ છીએ ને અમે દર 5 વર્ષે અપડેટ પણ કરીશું. ભારતે પણ શપથ લીધેલા છે. આઈ રહ્યા ભારતના 5 શપથ, જેને આપણે નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન કહી શકીએ. કયા છે 5 શપથ ભારતે લીધેલા છે તે પેરિસ એગ્રીમેન્ટને અચીવ કરવા માટે? ભારત એવું કીધું છે કે 2030 સુધીમાં અમે 500 ગીગાવોટ જેટલું નોન ફોસિલ ફ્યુઅલથી એનર્જી પ્રોડ્યુસ કરીશું. ભારતે બીજું શું કીધું છે કે 2030 સુધીમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટી ભારતમાં પ્રોડ્યુસ થાય છે એમાંથી 50% ઇલેક્ટ્રિસિટી ક્યાંથી પ્રોડ્યુસ થશે? રિન્યુએબલ એનર્જીથી પ્રોડ્યુસ થશે. ભારતે શું કીધું છે કે 2030 સુધીમાં જેટલું કાર્બન એમિશન અત્યારે થઈ રહ્યું છે તેમાં 1 બિલિયન ટનનું કાર્બન એમિશન ઓછું થઈ જશે. ભારતે શું કીધું છે કે 2030 સુધીમાં જે આપણી અત્યારે આપણી ઇકોનોમીની અંદર જે કાર્બનની ઇન્ટેન્સિટી છે, બરાબર, એ 45%થી ઓછી કરી દઈશું. અત્યારે પહેલા ટાર્ગેટ હતો 35%નો, પણ અમે કેટલા પર્સન્ટ ઓછું કરવાનો ટાર્ગેટ છે? 45%. અને ભારતનો છેલ્લો પ્લેસ શું છે કે 2070 સુધીમાં ભારત નેટ ઝીરો કાર્બન એમિશન પ્રોડ્યુસ કરશે. નેટ ઝીરો કાર્બન એમિશન મતલબ જેટલું કાર્બન એમિશન પ્રોડ્યુસ કરે છે ભારત, એટલું જ એટલા જ માત્રામાં રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરશે. મતલબ અલ્ટિમેટલી એટમોસ્ફિયર પર ઇફેક્ટ કેવી થશે? ઝીરો થશે. તો આ ભારતના 5 શપથ છે. આવા ઘણા બધા દેશોએ, દરેકે દરેક દેશોએ શપથ લીધા પેરિસ એગ્રીમેન્ટની અંદર. પણ યુએન શું કહે છે કે તમે જે શપથ લીધેલા છે એ તો ફૂલફિલ થતા નથી. યુએનની સંસ્થા વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન શું કહે છે કે 2015માં જ્યારે પેરિસ એગ્રીમેન્ટ એડોપ્ટ કરવામાં આવ્યું ત્યારથી લઈને 2024 સુધીમાં આ 10 વર્ષ તો સૌથી ગરમ 10 વર્ષ છે. તમે કઈ જગ્યાએ પેલા પ્લેજીસને તમે ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યા છો? ક્વેશ્ચન પૂછે છે યુએન આ મિટિંગના પહેલા દિવસે. એટલા માટે આપણે આ ન્યૂઝ આર્ટિકલ ભણી રહ્યા છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. ઓકે, અને જે રીતના 2029ની સોરી 2024ની અંદર COP29નું આયોજન એ અઝરબૈજાનના બાકુમાં થઈ રહ્યું છે, એવું જે આવતા વર્ષે COP30નું આયોજન થશે તે બ્રાઝિલમાં થવાનું છે. ધ્યાનમાં રાખવાનું છે આ લોકેશન્સ પણ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઓક્ટોબર મહિનાનો ડેટા આવ્યો, અને ઓક્ટોબર મહિનાના ડેટામાં ઇન્ફ્લેશન કેટલું થયું છે આપણા દેશમાં? 6.2% થયું છે. અને આ ઇન્ફ્લેશન 6.2% થવાનું કારણ ફૂડ પ્રાઇસીસ માનવામાં આવે છે. હવે આ ફૂડ પ્રાઇસીસને કારણ કેમ માનવામાં આવે છે? ઇન્ફ્લેશન શું છે? ઇન્ફ્લેશન કેટલા રેન્જમાં હોવું જોઈએ? આ દરેકે દરેક વસ્તુની આપણે વાત કરીએ. ઇન્ફ્લેશન કોણ મેઝર કરે છે? કેવી રીતના મેઝર કરે છે? એના વિશે વાત કરીએ. ચાલો, સૌથી પહેલા ઇન્ફ્લેશન શું છે? ઇન્ફ્લેશનનો મતલબ થાય સાદી ભાષામાં મોંઘવારી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે કે અગર 2012માં અગર કોઈ વસ્તુ 100 રૂપિયાની મળતી હતી, તો માની લઈએ કે આ 2024 ચાલે છે, તો 2024ની અંદર તે વસ્તુ મિનિમમ 102 રૂપિયામાં મળવી જોઈએ અને મેક્સિમમ 106 રૂપિયામાં મળવી જોઈએ. મતલબ મોંઘવારી છે ને એ કયા બેઝ યરના રિસ્પેક્ટમાં માનવામાં આવે છે? 2012ના, બરાબર ને? ઓકે, ધ્યાનમાં રાખવાનું છે મોંઘવારી 2012 બેઝ યર રાખવામાં આવે છે મોંઘવારીને માપવા માટે. મતલબ અગર કોઈ વસ્તુ 2012માં 100 રૂપિયામાં મળતી હતી, જે અત્યારે કરંટ યરમાં મિનિમમ 102 રૂપિયા મળવી જોઈએ અને મેક્સિમમ કેટલા રૂપિયા મળવી જોઈએ? 106 રૂપિયા. મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે? મોંઘવારી મિનિમમ 2% હોવી જોઈએ અને મેક્સિમમ કેટલા ટકા હોવી જોઈએ? 6%. હવે આપણા માટે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે મોંઘવારી છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે અપર ટોલરન્સ લિમિટ છે
એના કરતાં વધી ગઈ છે, 6% કરતાં વધી ગઈ છે, 6.2% થઈ ગઈ છે, બરાબર ને? ઓકે, તો આ મોંઘવારી આટલી બધી કેમ વધી? એનું કારણ છે ફૂડ પ્રાઇસ. હવે એ કેમ છે એ આપણે થોડા ટાઈમમાં જોઈશું. પણ મોંઘવારી વિશે આઈડિયા આવ્યો. હવે આ મોંઘવારી 3 ટાઈપની હોય, બેઝિક 3 ટાઈપની હોય, આમ તો ઘણા ટાઈપની હોય. એક તો ડિમાન્ડ પુલ, એક કોસ્ટ પુશ અને એક બિલ્ટ ઇન. ડિમાન્ડ પુલ મોંઘવારી કોને કહેવાય? કે માર્કેટમાં ફોર એક્ઝામ્પલ એક પ્રોડક્ટ છે એ, આ પ્રોડક્ટની ડિમાન્ડ ઘણી વધારે છે પણ સપ્લાય ઘણો ઓછો છે. તો ડિમાન્ડ ઘણી વધારે હોય, સપ્લાય ઘણો ઓછો હોય, તો જે આ પ્રોડક્ટ બનાવશે એ મન ફાવે તેવો ભાવ રાખશે, કારણ કે એની ડિમાન્ડ કેવી છે? ઘણી વધારે છે. તો આને કહેવાય ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કોને કહેવાય? એના માટે આપણે આ બલૂનનું જ એક્ઝામ્પલ લઈ લઈએ કે આ બલૂન કે જેની અંદર હિલિયમ ગેસ ભરવામાં આવે છે. હવે જે હિલિયમ ગેસ પહેલા 10 રૂપિયામાં મળતો હતો, હવે 20 રૂપિયામાં મળે છે. મતલબ બલૂનને બનાવવામાં જે રો મટીરિયલનો યુઝ કર્યો એનો રો મટીરિયલનો ખર્ચો જ વધી ગયો, એના કારણે બલૂનનો ખર્ચો વધ્યો. એને કહેવાય કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ઓકે, બિલ્ટ ઇન ઇન્ફ્લેશન કોને કહેવાય? તો હવે અગર માર્કેટમાં દરેક વસ્તુની પ્રાઇસ વધતી જાય, અગર માર્કેટમાં મોંઘવારી વધતી જાય, તો એના કારણે શું થાય કે લોકોનો પર્ચેસિંગ પાવર ઘટતો જાય. મોંઘવારી વધે, વસ્તુ મોંઘી થવા માંડે તો લોકો ઓછું પરચેસ કરે. આવું ક્યારે થાય? કે જ્યારે મોંઘવારી વધે પણ લોકોનો પગાર ત્યાંનો ત્યાં જ હોય, તો આવું થાય. પણ મોંઘવારી જેમ જેમ વધે તેમ તેમ લોકોનો પગાર પણ અગર વધે, તો લોકોનો પર્ચેસિંગ પાવર, જે એમનું લિવિંગ કોસ્ટને મેન્ટેન કરવાની શક્તિ છે તે પણ મેન્ટેન રહે. તો આના કારણે શું થાય? હવે જો ફોર એક્ઝામ્પલ, હવે એક દૂધ પહેલા જે 20 રૂપિયામાં થેલી મળતી હતી, હવે 30 રૂપિયામાં મળે છે. બરાબર, કેટલા રૂપિયા વધી ગયા? 10 રૂપિયા. ઓકે, હવે 10 રૂપિયા વધ્યા, દૂધની થેલીમાં 10 રૂપિયા વધ્યા, પણ લોકોનો પગાર માત્ર 2 રૂપિયા વધે, તો મને કોઈ દૂધની થેલી કોઈ પરચેસ કરશે નહીં. તો આ દૂધની થેલી વાળાની નોકરી ચલાવવા માટે, એનો ધંધો ચલાવવા માટે સરકારે લોકોનો પગાર પણ કેટલા રૂપિયા વધારવો પડે? 10 રૂપિયા વધારવો પડે. તો લોકોનો પગાર પણ 10 રૂપિયા વધે, દૂધની થેલીનો ભાવ પણ 10 રૂપિયા વધે, તો માર્કેટમાં ડિમાન્ડ ક્રિએટ થાય. અને ડિમાન્ડ ક્રિએટ થાય, મોંઘવારી વધેલી હોવા છતાં પણ ડિમાન્ડ ક્રિએટ થાય, તો વધારે મોંઘવારી વધે. એને કહેવાય બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે મોંઘવારીને શેના દ્વારા માપીએ છીએ? આપણે મોંઘવારીને, આપણે મતલબ કોણ? એક સંસ્થા છે આપણા દેશમાં, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં કામ કરે છે. આ સંસ્થાનું કામ છે ઇન્ફ્લેશનને મેઝર કરવાનું. એના માટે આ સંસ્થાએ એક ઇન્ડેક્સ તૈયાર કર્યો છે જેનું નામ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, CPI. આવો સેમ ઇન્ડેક્સ આવે છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. જ્યારે એની ન્યૂઝ આવશે ત્યારે આપણે એને ડિટેલમાં સમજીશું. આજે આપણે વાત કરીશું કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વિશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એક ટૂલ છે જેના દ્વારા મોંઘવારી માપવામાં આવે છે. કોના દ્વારા? કઈ સંસ્થામાં આપે છે? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં કામ કરે છે. ઓકે, હવે કેવી રીતના આ સંસ્થા મોંઘવારીને માપે છે? તો આ સંસ્થા જે CPI નો ઉપયોગ કરીને, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને જે મોંઘવારી માપે છે તેને કહેવાય રિટેલ ઇન્ફ્લેશન. રિટેલ ઇન્ફ્લેશન મતલબ શું? એ એવી વસ્તુની મોંઘવારી કે જે આપણે રોજબરોજની અંદર, આપણા રોજબરોજના જીવનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, એવી વસ્તુ અને એવી સર્વિસની અંદર મોંઘવારી કે જે આપણા રોજબરોજના જીવનની અંદર ઉપયોગી છે, એવી ગુડ્સ અને સર્વિસીસની અંદર જે મોંઘવારી આવી રહી છે તેને માપવા માટે આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે, CPI. કોના દ્વારા? NSO દ્વારા. NSOએ શું કર્યું છે? મોંઘવારી માપવા માટે એક બાસ્કેટ બનાવ્યું છે. એક બાસ્કેટ બનાવ્યું છે. બાસ્કેટની અંદર કેટલી આઈટમ છે? 299 આઈટમ છે. આ 299 આઈટમની અંદર 45.86% આઈટમ એ ફૂડ અને બેવરેજીસની છે. આ 299 આઈટમની અંદર 2.38% આઈટમ પાન, ટોબેકો અને ઇનટોક્સિકન્ટની છે. આ 299 આઈટમની અંદર 6.53% આઈટમ ક્લોથિંગ અને ફૂટવેર્સની છે. આ 299 ની અંદર 6.84% આઈટમ ફ્યુલ એન્ડ લાઇટ્સની છે. એની અંદર 10.7% આઈટમ હાઉસિંગની છે. અને મિસલેનિયસ આઈટમ એ 28.32% છે.
તો આ જે 299 આઇટમનું જે બાસ્કેટ તૈયાર કરવામાં આવેલું છે એનએસઓ દ્વારા મોંઘવારીને મેઝર કરવા માટે, એ બાસ્કેટમાં સૌથી વધારે વેટેજ કોનું છે? ફૂડ અને બેવરેજનું છે. એના કારણે જ આ આર્ટિકલ છે કે ઇન્ફ્લેશન જે આ વખતે 6.2% થયું છે ને, એ એનું સૌથી મોટું કારણ છે ફૂડ એન્ડ બેવરેજની પ્રાઇસમાં થતો વધારો, બીકોઝ એનું સૌથી વધારે વેટેજ છે. એની પ્રાઇસમાં જો વધારો થાય તો ઇન્ફ્લેશન ઉપર સૌથી મોટો ઇમ્પેક્ટ ક્રિએટ કરે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, આ સંસ્થા જે એનએસઓ છે માપે છે કેવી રીતના પર્સન્ટેજ કાઢે છે મોંઘવારીનું. તો એ શું કરે છે કે આ 299 આઇટમનું જે બાસ્કેટ છે એનું આ વર્ષે એ 299 આઇટમની આ વર્ષે પ્રાઇસ કેટલી છે એનું ટોટલ કરશે. ફોર એક્ઝામ્પલ આ વર્ષે પ્રાઇસ એ 299 આઇટમની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ ₹200 છે, બધું ભેગું મળીને, બરાબર. અને 2012માં બેઝ યર મતલબ કયા વર્ષમાં? 2012માં. આ 2012માં આ જ 299 આઇટમની પ્રાઇસ કેટલી હતી ટોટલ મળીને? ફોર એક્ઝામ્પલ 150 હતી. 200 અત્યારે છે, પહેલા 150 હતી, બરાબર. હું એના પર્સન્ટેજ કાઢું તો 200 ભાગ્યા 150 ગુણ્યા 100, 50ના 2 ગુણા, 50ના 3 ગુણા, 200 ભાગ્યા 3 તમે કરો તો તમારો આન્સર આવશે 66.66%. તમારી મોંઘવારી કેટલી થઈ ગઈ? 66.66%. આઈ થિંક તમને આઈડિયા આવતો હશે, બરાબર ને? રાઈટ. સોરી, 400 ભાગ્યા 3 કરવાનું રહેશે, બરાબર ને? મતલબ તમે સમજી શકો 100% ઉપર મોંઘવારી જતી રહેશે, બરાબર ને? પણ આ જસ્ટ હું તમને સમજાવું છું કે કેવી રીતે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે, બરાબર ને? ઓકે, હવે આજે સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે ડેટા એ એનએસઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, એનો યુઝ ક્યાં થાય? તો એનો યુઝ આરબીઆઈ કરે. શેને માપવા માટે? ઇન્ફ્લેશનને માપવા માટે. અને આરબીઆઈ આ ઇન્ફ્લેશનને આધારે એની મોનેટરી પોલિસી તૈયાર કરે. ઓકે, આ સીપીઆઈના માધ્યમથી જે ઇન્ફ્લેશનનો ડેટા મળે છે તેનો ઉપયોગ ગવર્મેન્ટ કરે. અને જે ગવર્મેન્ટ આ જે સીપીઆઈનો ડેટા લે છે, સીપીઆઈનો ડેટાનો કઈ જગ્યાએ યુઝ કરે છે? તો ગવર્મેન્ટ સીપીઆઈના માધ્યમથી જે આપણે ઇન્ફ્લેશન મેજર કરીએ છીએ તેના માધ્યમથી તે ફિસ્કલ પોલિસી તૈયાર કરશે, બજેટ તૈયાર કરશે, બરાબર ને? તો દેશની મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર, જે ઇન્ફ્લેશન છે એ મેક્રો ઇકોનોમિક, ઓકે ઓકે, તો દેશનું જે મેક્રો ઇકોનોમિક જે કન્ડિશન છે એ આ સીપીઆઈના માધ્યમથી મળી શકે, બરાબર ને? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે સીપીઆઈ. આઈ થિંક તમને ખબર પડી હશે કેવી રીતના આપણે સીપીઆઈ મેઝર કરીએ છીએ, કોણ મેઝર કરે છે, કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવામાં આવે છે, કોનું કેટલું વેટેજ છે, બરાબર. દરેકે દરેક વસ્તુને આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.